બદલાય? જે રીતે સમગ્ર ગુજરાત આપ સૌ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે. કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા. એના પછી એમને 27 તારીખ આપી. 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો. 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના ઉપર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ. અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી. 3 વાગ્યાનો ટાઈમ આપ્યો. 3 વાગે પણ એમનાથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા. આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. એટલે અમે તપાસ કરતાં એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય. ચૂંટણી યોજાય તો અમારા સભ્યને કોઈ જાણ કરવામાં આવી નથી, ક્યાંક બહાર હોય ના આવી શકે, તો કે તમને 3 કલાક પહેલાં અમે જાણ કરશું. અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી. 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે, અને અચાનક ફરતી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે. હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરોબર, નહીંતર આવતીકાલે ચૂંટણી માટે કોઈક તટસ્થ અધિકારીને મૂકો. નહીંતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી. જે રીતે અમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે ચૂંટણી કરાવશે. એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, અને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય. હવે બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે, અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને દિયોદરની જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે આવી ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે. આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલાં માળે વારે ઘડીએ સીડીઓ ચડવાની, ઉતરવાની, હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે